બ્રહ્મેતિ વ્યજાના, ઉપનિષદનું સૂત્ર. અન્નમ બ્રહ્મેતિ વ્યજાના. અન્ન છે એ માનવીનું મન નિર્માણ કરે છે. અન્નથી આપણે બધા સમજીએ જેનું તેનું જ્યાં ત્યાં જેમ તેમ ખવાય. શું કામ? વિચારો ચેન્જ થાય, વિચારો ડાયવર્ટ થાય. જેને તેનું જેમ તેમ ખાઈ તો આપણા વિચાર બદલે. અહીંયા તો સારું છે, મેં જોયું કે પાણીપુરી લારી એવું બહુ જોવા ન મળ્યું. ગુજરાતમાં તો મોટી તકલીફ છે. બકાલું લેવા જાય ને ઉગાડમાં જમા કરી દે. એ પાણીપુરી ખવાય જ. હું ક્યાં ના ખાવું? અમને ન મળે તમારે, તમને હું તમને ના પાડી દીધું ભાઈ? ખવાય પણ સાત્વિક ઘેરે બનાવી. આપણે બહાર પેલી લારી ઉભી હોય ત્યાં ખાવા જાય, એમાં નાના મારી પૈસા તમારે છૂટવાના, મારે છૂટવાના નહીં. પણ તમે વિચારજો, એ લારી હોય અહીંયા છે કે નહીં? એવી લારી હે બેન, એડ્રેસ આટલા ખબર હોય એમ તો ન હોય. છે કે નહીં? છે. એ લારી હોય ટ્રેન જાય તમે મારી જાય બોને લારીની પડે 1.5 કલાક. બરોબર છે? આ મારું દર્શન છે, બરાબર છે? તમને ડીશમાં આપે, તમે ખાઈ લો એટલે ડીશ તમે ડોલમાં નાખી અને તરત લુગડાનો લપટો મારી પાછું બીજા નાખે. એમ જ આપે ને, એમ જ. હે એ 4 વાગ્યાનું આવી ગયો હોય, આપણે પાણીપુરી ખાધા કરીએ, ડીશ એની અડધું પાણી ડોલ ભરી હોય, અડધું પાણી, એમાં ડીશ સાફ થાય. તમે રિસર્ચ કરજો. પછી ઓલું પાણી ફૂટી જાય ને, પાણી એ આપણને ખબર ન પડે, ઓલું ડોલમાંથી જતું પડે. હમણાં વર્કશોપમાં તો આનાથી ખરાબ આવ્યું. વચ્ચે બહુ આવી માહિતી ખરાબ આવ્યું, બહુ ખરાબ આવ્યું. જેનું તેનું જ્યાં ત્યાં સારી વસ્તુ ખાવી જોઈએ, ઘરે બનાવીને આખા પરિવારને ખવડાવી ખાવું. પાણીપુરી એકલા ત્યાં દાબી જાય આખું ઘર વાટે એમ નથી. આવડે બનાવવાનું નહીં, બેનપણી નહોતી જો આવડતું હોય એવી આવી જ. તમે વિચારજો, આપણે ઘણાને ઘરે જમીન આવીએ ને પછી આવહ જ આવ્યા કરે. અમુકના ઘરનું ખાઈએ, અમુકના ઘરનું ખાઈએ એટલે ખીચ આવ્યા કરે, ક્રોધ આવે. જેવું અન્ન એવું મન, આહાર એવો ઓડકાર, એવી ગુજરાતી લીધી આવે. અરે એની ક્યાં વાત કરો યાર? મહાભારતનો એક પ્રસંગ કહો આપને, મને યાદ આવી. મહાભારતનું યુદ્ધ ચાલુ થયું. મહાભારતનું એક બાજુ કૌરવોની 1800 લશ્કર છે, એક બાજુ પાંડવોનું 700 લશ્કર. ભીષ્મ પિતામહ સેનાપતિ બદલીને આવ્યા છે લડાઈ કરવા. પહેલો જમાવટ યુદ્ધ થયું. સાંજ પડી એટલે કૌરવોના પક્ષમાં આપતકાલીન બેઠક થઈ, ઇમરજન્સી લીધી. અને એમાં કોણ? 4 જણા, દુર્યોધન, દુશાસન, કર્ણ અને શકુની. આ સંડા સોંપડી કહેવાય. 4 અને ભેગા થઈને વાતો કરે કે આ યુદ્ધ તો ચાલુ થઈ ગયું, પણ દાદાને ક્રોધ નથી આવતો. આવશે ત્રીજો દીજો, પણ દાદાને ક્રોધ જ ન આવે. બોલો, અને ક્રોધ એમને થોડો આવે ભાઈ? ભીષ્મ પિતાને તો પાંડવો એટલા ને કૌરવો એટલા. એમ કેમ કીધા? પણ આપણો વિચાર કરો ને, આપણને કોઈ માટે એમને માફા દીધી હારે? હે એમને બધી હારે ક્રોધ આવે તો પછી શરીર મારો ને તો હાથ આવતી વહી જાય. પણ વગર ક્રોધે કાંઈ દાંત કાઢીને દેવા આવ્યો એમ કેમ શરીર મળે? ક્રોધ આવ્યો, ક્રોધ. ભીષ્મ દાદાને ક્રોધ આવે નહીં, કારણ કે એને તો 2 દાદી છોકરી 2 હતા. એટલે આવડા 4 ભેગા થયા. શું કરવું જોઈએ? દાદાને ક્રોધ નહીં આવે તો યુદ્ધ નહીં જ આવે. કર્ણે કીધું કે એક કામ કરીએ. શું ઉપાય ગોતવો હોય ને તો સહદેવને પૂછ્યું. હવે વિચાર કરો, સહદેવ એટલે ઓપોઝિટ પાર્ટી, વિરુદ્ધ પાર્ટી. હવે માર્ગદર્શન લેવા એનું ગયા આ કૌરવ. અને સહદેવે એટલો તટસ્થ માણસ, એને માર્ગદર્શન આપ્યું કે દાદાને ક્રોધ આવે એવું કરવું છે ને? બોલે હા. તો જાઓ એને ચાંદાલનું એમ ક્રોધ આવે. ચાંદાલ હે પ્રયોગ કર્યો સાંજે. 4થો દિવસ યુદ્ધનો, છતાંય દાદાને ક્રોધ જ ન આવ્યો. વળી 4થા દિવસનું યુદ્ધ પૂરું થયું એટલે પાછી આપતકાલીન બેઠક થઈ. દુર્યોધને કીધું કે આ સહદેવે આપણને ખોટા ધંધે ચડાવ્યા. શકુની કે એ થોડો સાચો રસ્તો બતાવે. દાદાને ક્રોધ આવે કોને મારે? પાંડવોને જ મારે. એટલે પાંડવો સહન કરવું પડે. હવે એ માર ખાવાનો ધંધો બતાવે આપણને. વિરોધીઓ એ સાચી સલાહ આપે. કર્ણે કીધું મને ભરોસો છે સહદેવ કોઈ દિવસ ખોટું નથી. હાલો કાંક ફેર છે.
પુનઃ પાછા ચારે ગયા. સહદેવને કીધું ભાઈ તમે કીધું એવો ઉપાય કર્યો ભીષ્મ દાદાને ક્રોધ નથી આવતો. સહદેવે નામ કાઢ્યા कौन है जो खबर है इसका जुठन दिया था दादा को. अरे बोला जो हमारा टेंट साफ करने के लिए आता है ना टेंट साफ करने तंबू साफ करने वाला આવે ને એનો સહદેવ જાણકારી દીધો તમારી ભેટ થાય. જાતિ ચંડાલ નહીં કર્મ ચંડાલ બોલતો કર્મ ચંડાલ હે હા કર્મ ચંડાલ. અરે બોલે કર્મ ચંડાલ ક્યાંથી ગોતો એનું મીટર આવે છે ને કર્મ ચંડાલ. સહદેવે કીધું ગોતવાની જરૂર નથી. દુર્યોધન તારું હેઠું ખોડાય તારું. પાસમેથી હવારે નાસ્તામાં જ પ્રયોગ કર્યો અને દાદાનું રૂપ કલર બદલી ગયું ભાઈ. અને પાસમેથી ઉપાડી લીધો અર્જુનને. રૂવાડે બાદ માર્યા રથને ભાંગી નાખ્યો. અને પાસમેથી કૃષ્ણએ પૈડી ઉપાડ્યું કે હાથ દાદો બદલી ગયો. હવે જો નહીં પૈડી ઉપાડો તો મારા અર્જુનને મારી નાખે. એ તમે ફોટા જોયા ને કૃષ્ણના પૈડિયાવાળા એ પાસમેથી એક વખત એનું ખાધું ક્યાં અને આપણે લારીઓ મૂક્યું નથી. બોલો एक वक्त सूचन खाने का यही परिणाम मिला. मैं तो आपने समझावा માટે કહું છું જેનું તેનું જ્યાં ત્યાં ખવાય નહીં. ખોટા વિચાર આવે. આ મહાપુરુષો સંતો બધે ખાતા નહીં એની પાછળનો હેતુ એક આ આપડસેટની વાત નથી. આપડસેટનું બોલીએ તો ખોટું. સાત્વિક ખોરાક હોવો જોઈએ. સાત્વિક અને સાત્વિક ખોરાક હોય ને તો વિચાર સાત્વિક આવે. અરે એ શાસ્ત્રોમાં બધે વર્ણન છે કેવો ખોરાક લેવો જોઈએ, શું ખાવું જોઈએ, સૂર્યમાં ખાવું, ચંદ્રમાં ખાવું. બધા સભ્યો અભણમાં કાલ નદારામભાઈ જોક્સમાં કહેતા હતા ને ગોઠડિયું ને અમારા સૌરાષ્ટ્રમાં ઢીચણનું છે. ઢીચણનું લાકડાનું હોય ઘૂંટણ ઢીચણનું ખાવા બેસે ત્યારે એ ખાવાની વસ્તુ કે અમસ્તી વસ્તુ નથી બાપ. એ સ્વર બદલાવા માટેની ક્રિયા છે. તમારો જે સ્વર ચાલુ હોય સૂર્યમાં ખાવું ચંદ્રમાં પીવું એમ લખ્યું. સૂર્ય નાડી ચાલુ હોય ત્યારે ખાવું. જો સૂર્ય નાડી ચાલુ ન હોય તો સૂર્ય નાડી કરવા માટે ઢીચણીઓ એની વિરુદ્ધ ચાઇલ્ડમાં મૂકવામાં આવે એટલે ઓલી નાડી આપોઆપ ચાલુ થઈ જાય. એટલા માટેની આખી યોગિક ક્રિયા છે. કેવું ખાવું? ગંગા સતી અભણ બાય હતી છતાં કેટલું લખ્યું કે ભાઈ રજભૂમિ તમો એમાં સત્વગુણમાં ભેદ છે. બરાબર સમજો. સત્વગુણમાં ભેદ છે. એક શુદ્ધ ને બીજો મલિન. મલિન સત્વગુણ એટલે શું? વાસી ખોરાક ન ખાય.
આપણે કે વાસી તમે જોજો ઢોકળા એવું બનાવેલું હોય ને તો સવારમાં હું કે આમ ભાગે ઉતરી ગયા નહીં, એમાં રોગના બેક્ટેરિયાઓ થઈ ગયા. વાસી ખોરાક ખાવાની આપણા ધર્મશાસ્ત્રોએ ના પાડી. વાસી ખોરાક જેવું તેવું નહીં, જેમ તેમ નહીં. અમુક ખોરાક છે એ રાત્રે ખાવાની ના પાડે. એ રાત્રે ખાવાની ધર્મની વાત નથી, પણ એ રાત્રિના પચે નહીં. અમુક ખોરાક હોય ને એ તમે સવારમાં નાસ્તો કર્યો, સવારમાં ગાંઠિયા, મરચા, ગાજર, એના મૂળાના કટકા, એ બપોરે દૂધ પાક ખાવ, પૂરી ખાવ, હલવો ખાવ, સાંજે ખીચડી ખાવ, તો રાતના 12 વાગે પડવું ભરો ને ત્યાં મૂળાનો ઓડકાર આવે. કોઈ બી દૂધ પાકના ઓડકાર ન આવે, ઓડકાર મૂળાનો જ આવે. એમાં અમુક વસ્તુ છે ને એ વિકારયુક્ત છે. મલિન સત્વગુણનો ત્યાગ કરો. આપણે જે પરંપરા છે ને, હિન્દુ પરંપરા, ઘરમાં જે મંદિર બનાવ્યું હોય રોજ બપોરે રસોઈ કરીને એને ધર્મ. આપણા ઘરમાં મંદિરો, હું અહીંયા જ્યાં જાય છું બધે મંદિરો છે, સરસ મંદિરો. બપોરે રસોઈ કરો એટલે ભોગ લગાવો છો ને, લગાવતા હો તો આ પાડશો, પોતે પોતે આને પાડો. આપણે ઘરમાં મંદિર કરવું હોય ને તો રોજ આપણે જે જમીએ એના માટે વિશિષ્ટ બનાવવાની જરૂર નથી. તમારા માટે જે તૈયાર કરવો હોય થાળી પહેલી તૈયાર કરી દે. આપણે ઘરે કોઈ મહેમાનને લઈ આવીએ પછી એને સોફામાં બેઠા લઈને આપણે ખાઈ લઈએ તો મહેમાન કેટલા દી શકે? તમે ભગવાનને તમારા ઘરમાં નહીં આવ્યા છો, દીવા દૂધ કરો છો, ખાવા નથી દેતા તો ક્યાં લઈ આવવાનું છે? આ તો ભાવ સૃષ્ટિની વાત છે ને. તમે એમ કહો ભગવાનને ખવડાવવાની જરૂર નથી, તો ભગવાનને દીવાની જરૂર નથી. આ રોજ બપોરે ઈશ્વરને અર્પણ કર્યા વગર ખાવ એટલે પાપ ખાતા બરાબર છે. ઈશ્વરને અર્પણ કર્યા વગર ખાવ, પ્રભુ પ્રસાદ પટ ભૂષણ ધરતી. બ્રહ્માર્પણ બ્રહ્મારહી. ઈશ્વરને અર્પણ કર્યા વગર કાલે ખાવું નહીં. હવે એમાં ક્યાં વાર લાગે? 2 રોટલી બનાવીને થાળીમાં નાખ નાખી શાક મૂકીને આપી દેવાય. પાછું ઉપાધિ વાળું નથી ને, એ કઈ ખાઈ જતો નથી, પાછું આપણે જ ખાવાનું. નહીતર ભાઈ ઉપાધિ બાપુ તમારે કહેવું ને, પણ હરેકનું એક ગુણી ઘઉં ગોખલા ના થાય, ગોખલાના ઘઉં નહીં થાય. હોત ને આપણો ભાવ એમાંથી સ્મેલ લે છે ભાવ. અને નથી ખાતો એને નથી ખાતો, ઘણાનું ખાઈ ગયું એવા પ્રમાણ છે. ભગવાનની દાઢમાં 5 વસ્તુનો સ્વાદ છે એવું શાસ્ત્રકારો કહે. 5 વસ્તુ કઈ કઈ? માં યશોદાનું માખણ કાયમ યાદ કર્યું કૃષ્ણએ, યશોદાનું માખણ. બીજું ઘરમાં બાઈનો ખીચડો. ત્રીજું સુદામાનો તાંડુ. ચોથું શબરીના ગોળ. અને 5મું ગુદુરી. મારા હરીની દાઢમાં રહી ગયા. ઘણી જગ્યાએ ખાધું નથી ખાધું એવું થોડું. અરે બીજી ક્યાં તમે વાત કરો, ઘણા નથી. જગતગુરુ શંકરાચાર્ય ગયા મા જગદંબા રાજરાજેશ્વરી દૂધી ગયા એવું દાખલો. એની કથા તો બહુ મોટી છે. જગતગુરુ નાના હતા ને મા યાત્રામાં ગયા. જગતગુરુને એમ કહી ગયા શંકર મા ભગવતીને દૂધ પાઈ પછી નાસ્તો કરજો. મા જાત્રા ને શંકર પૂજા કરવા ગયો ત્યાં મૂર્તિ તો દૂધ પીએ ને. અને જ્યાં દૂધ ન પીધું એટલે શંકર હોવા માંડ્યો. 8 વર્ષનો છોકરો. માતાજી તમે દૂધ પી જાઓ ને મને ભૂખ લાગી. મારી મા એમ ખાઈ ગઈ મા દૂધ પીએ ને પછી દૂધ પીધો. મા તમે પીવો તો મૂર્તિ હલી ગઈ. શંકર રડવા લાગ્યો. અરે રડતા રડતા મા જગદંબા રાજરાજેશ્વરીના ચરણાવીમાં માથું પછાડ્યું કે તું દૂધ નહીં પીવા તો માથા પછાડીને મરી જાય. ત્યારે જગદંબાને દૂધમાં બાળક થઈ જશે. લાય બાપ લાય દૂધનો કટારો. અને દૂધનો કટારો લઈને ખડખડાવી મા જગદંબા પી ગયા. પી ગયા એટલે શંકર સાનો રહી ગયો અને ખાલી કટારો પાછો આવ્યો એટલે પાછો રોવા માંડ્યો. બોલે હવે શું? એ કે મારી માં અડધું તને પાછી ને અડધું મને પાછી. આજ તું બધું પી ગયું, હવે હું ક્યાં કરીશ? હું શું કહીશ? તે જગદંબાએ શંકરને ગોદમાં લઈને પૈપાન કરાવ્યું છે. ત્યારે 32 વર્ષમાં જગતગુરુ શંકરાચાર્ય બન્યો છે બાપ. અને ત્યારે એના માથામાંથી નીકળ્યું પુત્રાસ્તે જનની બહવા શાંતિ સરલા પરમ તેષા મધ્ય વિરક્તરમો હમ તવ સુતા માદેયો યમ સમસિતા બેતમ નૌ તવ સુરે
પુત્રો જાયેત પછી જગન્માતા ન ભવતી કુપુત્રો જાયેત પછી જગન્માતા જગન્માતા સાવધાન સેવા હે બા હે જગન્મા વેદની ધારાઓ છૂટવા લાગી બાપ નહીતર એમ થોડા મંત્રો આવડે નાભાજીનું દૂધ પી ગયા અરે જૂના સમયની વાત ક્યાં કરો બાપ હજી 1.5 વર્ષ ત્યાં પીપળી ગુજરાતનું પીપળી સભા ભગત થઈ ગયા પ્રજાપતિનો રામદેવજી ખુદ એને ઘેરે જમવા આવ્યાનો દાખલો સ્વયં રામદેવજી સવારની આંખમાં આહુડા આવી ગયા ભગવાન મારે છે દિરાજો ને બાજો ગધાડી વાલા મારા પ્રેમ ને ધારી દિરાજો ને બાજો ગધાડી વાલા મારા મારા પ્રેમ મારો હરી આજે આવે બાપ અત્યારે આવે પણ એક વાર તમે મીરા પ્રેમ સ્વીકાર કરો એક વાર શબરી